સુરતના પાંડેસરામાં આર્થિક તંગીના લીધે રિક્ષા ચાલકનો આપઘાતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। જય અંબે સોસાયટીમાં રહેતો રામજી મંડલે ઘર પાસે એસિડ ગટગટાવી આપઘાત કર્યો હતો। પુત્રીના લગ્ન કરવા ફાઇનાન્સ કંપની સહિત અન્ય લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા। આવતીકાલે ફાઇનાન્સ કંપનીનો 7,000નો હફતો ભરવાનો હતો। ભાડાના મકાનમાં રહેતા રામજી બચત પર ઓટો રિક્ષા ચલાવતો હતો। આર્થિક તંગીને લઈને પતિ પત્ની વચ્ચે બોલચાલ પણ થતી હતી। રિક્ષા ચાલક હતાશમાં આવી ઝેરી દવા ગટગટાવી તેણે આપઘાત કરી લીધો હતો। આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આર્થિક તંગીથી પીડાતા 40 વર્ષીય રિક્ષા ચાલક રામજી મંડલે ઝેરી એસિડ પીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। જય અંબે સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા રામજી પોતાની પુત્રીના લગ્ન માટે લીધેલી લોનના દબાણથી હતાશ હતા। આ ઘટનાએ શહેરમાં આર્થિક તંગી અને દેવાના બોજ હેઠળ દબાતા નીચલા વર્ગની વ્યથાને ફરી એકવાર ઉજાગર કરી છે। પોલીસ અને સ્થાનિક સૂત્રો અનુસાર રામજી મંડલ જય અંબે સોસાયટીમાં ભાડાના મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા। તેઓ બચતના નાણાંથી ખરીદેલી ઓટો અને રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। રામજીએ પોતાની પુત્રીના લગ્ન માટે ફાઇનાન્સ કંપની અને અન્ય લોકો પાસેથી ઊંચા વ્યાજે લોન લીધી હતી। આ લોનનો એક હપ્તો ₹7,000નો આવતીકાલે ચૂકવવાનો હતો, જેનું તેમના પર દબાણ હતું। આ આર્થિક તણાવને કારણે રામજી અને તેમની પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી પણ થતી હતી, જેના કારણે તેઓ હતાશામાં આવી ગયા હતા। ઘટનાની વિગતો અનુસાર રામજીએ ગઈ રાત્રે પોતાના ઘર નજીક ઝેરી એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો। સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું। પાંડેસરા પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। પોલીસે જણાવ્યું કે રામજીના પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને ફાઇનાન્સ કંપની સાથેના લોનના મુદ્દે પણ તપાસ કરવામાં આવશે। રામજીના આપઘાતથી તેમનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે। તેમના પરિવારમાં તેમની પત્ની અને પુત્રી સહિતના સભ્યો છે, જેમનું ભવિષ્ય હવે અનિશ્ચિત બની ગયું છે। સ્થાનિક રહેવાસીઓએ આ ઘટના અંગે રોષ વ્યક્ત કરતા ફાઇનાન્સ કંપનીઓ દ્વારા લેવામાં આવતા ઊંચા વ્યાજની લોનની સમસ્યા સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। ઘણા લોકોએ જણાવ્યું કે આવી લોનના દબાણને કારણે ઘણા ગરીબ પરિવારોનું જીવન બરબાદ થઈ ગયું છે। આ ઘટનાએ સમાજના નીચલા વર્ગની આર્થિક સમસ્યાઓ અને આર્થિક તણાવના મુદ્દાઓને ઉજાગર કર્યા છે। ये तो हम वहाँ पे थे नहीं, पर जब बाद में हम लोग गए वहाँ पे देखे तो पता चला कि मतलब घर के परिस्थिति के कारण आर्थिक तंगी से सुसाइड कर लिया आपने, एसिड पी लिए रास्ते में ही। क्या काम करते थे, किस तरह की आर्थिक तंगी थी? गाँव में मतलब बच्ची की शादी किए थे, वहाँ पे कर्ज वर्ज कुछ फाइनेंस से लोन लिए थे और बाहर में भी तुरंत आए हुए थे और रिक्शा चलाते थे, बचत खाता का रिक्शा लेके, और आपस में मतलब फैमिली से बातचीत में कुछ हुआ गड़बड़ी और बाहर में जाके अपना ऐसे दारू उरू पीते नशे में एसिड पीते। क्या नाम है? उनका नाम श्री रामजी मंडल, बिहार से है, रहने वाले सूरत में कहाँ पे? पांडेसरा में। નિષ્ણાંતોનું માનવું છે કે ઓછા વ્યાજની લોન યોજનાઓ અને નાણાકીય સલાહની સુવિધાઓ વધારવાથી આવી ઘટનાઓ અટકાવી શકાય છે। પાંડેસરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સમાજમાં આવી દુઃખદ ઘટનાઓ ન બને તે માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે।